હવે શરૂ કરો. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. ત્યાં આવ્યા હતા આપણે પૂર્વ પક્ષ જોઈ લીધો હતો ને? હા, પૂર્વ પક્ષ. હા, આપણે જોયું. આપણે સિદ્ધાંતમાં સ્ટાર્ટ કર્યું આપણે. સિદ્ધાંત સ્ટાર્ટ કરી દો. આમાં એક ક્વેશ્ચન હતો. બોલો. આપણે તમે ગયા વખતે જ્યારે ભક્તિ માર્તંડનું પેલું કોટ કરેલું પેજ 21 નું, તો એમાં એમ તમે કહ્યું કે એટલે પૂર્વ પક્ષ એટલે એમ કહ્યું કે જે ભગવત દર્શન કરવાથી એકત્વનો અનુભવ થાય છે, જે પૂર્વ પક્ષ માટેનું ભગવત દર્શન અને જે હૃદયની ગ્રંથિઓનું ભેદન થાય છે. તો ભગવત દર્શન કરવાથી એ જે જ્ઞાની જે છે એને એમ કેવી રીતે એકત્વનું કે ભાઈ હું જ બ્રહ્મ છું એમ કેવી રીતે પોસિબલ છે? એટલે કઈ રીતે કહેવા માંગે છે? યોગમાં એક એવો યોગની પદ્ધતિ એ છે કે કોન્સન્ટ્રેશન કોઈ ઓબ્જેક્ટમાં કરવું. જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટમાં કોન્સન્ટ્રેશન થઈ જાય તો બીજી 99% વસ્તુનો વિસ્મરણ થઈ જાય છે કે નહીં? ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ ઓન વન ઓબ્જેક્ટ. એટલું કોન્સન્ટ્રેશન તીવ્ર કરો એમાં કે તમને આજુબાજુનો વસ્તુઓ વિસરાઈ જાય, ભૂલાઈ જાય. પછી એનાથી પણ વધારે એગ્રેસિવ કોન્સન્ટ્રેશન એ વસ્તુ પર કરો, જેના કારણે તમે તમારી જાતને પણ ભૂલી જાઓ. અને મેક્સિમમ એની જે ચરમસીમા જે છે, મેક્સિમમ ક્લાઇમેક્સ સ્ટેજ કોન્સન્ટ્રેશનનો, યોગનો, એમાં જઈને તમે કરશો ને તો 99.99% બીજી બધી વસ્તુનું વિસ્મરણ થઈ ગયો હશે, ઇન્ક્લુડિંગ યોરસેલ્ફ. એટલે ધ્યાન સમાધિમાં ને એક આ અવાજ સરોજબેન મ્યુટ કરે, પાછળ અવાજ આવે છે સરોજબેન. હવે બોલો પ્રતિમાબેન. હું સમાધિમાં કહેતી હતી, સમાધિ હોય ત્યારે એકત્વ લાગે. એક્ઝેક્ટલી, એટલે હું એને એમને સ્ટેપ બાય સ્ટેપ સમજાઈ રહ્યો છું. એટલે કોન્સન્ટ્રેશનના લેવલ્સ જેવું કોન્સન્ટ્રેશન એટલું વિસ્મરણ. ખ્યાલ આવ્યો ને? સપોઝ કે અત્યારે તમારી આંશિક લેવલ પર કોન્સન્ટ્રેશન છે મારી પર, અત્યારે યુ આર લિસનિંગ ટુ મી, તો બાજુમાં છોકરાનો અવાજ હોય, બાળકોનો કરડવાનો અવાજ હોય, તમને ડિસ્ટર્બ કરે છે કે નહીં? કરે છે. પણ હવે ઇમેજિન ધેટ યોર કોન્સન્ટ્રેશન ઇઝ સચ, એવું કોન્સન્ટ્રેશન છે કે જેમાં કોઈ પણ તમને ડિસ્ટર્બ કરવામાં સમર્થ જ નથી. તમે એટલા બધા કોન્સન્ટ્રેટેડ છો કઈક વસ્તુમાં. તો એક નેક્સ્ટ લેવલની એક એની સ્થિતિ છે. અને એની જે મેક્સિમમ સ્થિતિ છે યોગની, એ છે સમાધિ. અને સમાધિની અંદર પોતે પણ ભૂલાઈ જતો હોય છે કે આઈ એક્ઝિસ્ટ ઇઝ ઓલ્સો, એ પણ ભૂલી જતો હોય. એટલે સિદ્ધ અવસ્થાની જ વાત કરે છે. સિદ્ધાવસ્થા. તો સિદ્ધાવસ્થામાં યોગનામાં સિદ્ધાવસ્થામાં જે સમાધિની અવસ્થા છે કે જેમાં આઈનેસને પણ ભૂલી જવાનું હોય છે. એટલે ભૂલાઈ જતું હોય છે, ભૂલી જવા એક્સપ્લિસિટ નહીં પણ ઇન્વોલેન્ટરીલી વિસ્મરણ થઈ જતું હોય છે, રાઈટ? તો જે ઇન્વોલેન્ટરીલી જે વિસ્મરણ થતું હોય છે યોગના કારણે, એમાં શું હોય છે
કે કોઈ ભગવાન કે સ્વરૂપમાં કોન્સન્ટ્રેશન જરૂરી નથી કે ભગવાનમાં જ કોન્સન્ટ્રેટ, કોઈ પણ, જેમ ઓશો કહેતો હતો કે કોઈમાં પણ કોન્સન્ટ્રેશન કરી લો, કોન્સન્ટ્રેશન થવું જોઈએ. તો એમાં યોગમાં એવું છે કે કોઈ પણ વસ્તુમાં કોન્સન્ટ્રેશન કરવાનો તાત્પર્ય નથી. વસ્તુમાં કોન્સન્ટ્રેશન કરીને તાત્પર્ય છે કે પોતાને પણ ભૂલી જાય અને પોતાના અંદર જે રહેલા એ વસ્તુ પ્રત્યે જે રાગ દ્વેષ છે એનો પણ નષ્ટ થઈ જાય, એનો પણ નાશ થઈ જાય અને એકત્વને પહોંચે. આ એનો આઉટકમ છે, આ રીઝન છે, પ્રયોજન છે કોન્સન્ટ્રેશનનો. એના કારણે નાના વૃત્તિ જે છે એનો નાશ થઈ જાય છે. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. એવું યોગ કરો કે જેનાથી તમારી ચિત્તવૃત્તિ નો નાશ થઈ જાય. અહીંયા નિરોધ શબ્દ નાશ પરક છે, ડિસ્ટ્રક્શન પરક છે. પાતંજલિનો યોગ જે છે એવું કોન્સન્ટ્રેશન કરો કે જેનાથી બધી તમારી જે ચિત્તવૃત્તિ જે છે એ નષ્ટ થઈ જાય. આ ખ્યાલ આવ્યો? હા. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે એક સ્ટેજીસ હોય કોન્સન્ટ્રેશન, એમાં જે મેક્સિમમ સ્ટેજ હોય એમાં શું હોય, તમે તમારા જાતને પણ તમે યાદ નથી રાખી શકતા, એટલું કોન્સન્ટ્રેશન થઈ જતું. ખ્યાલ આવ્યો ને? અને પેલો ભેંસ જેવો કોન્સન્ટ્રેશન નહીં, હા, એટલે પેલો એડિક્શન જેવો કોન્સન્ટ્રેશન પણ નહીં. કારણ કે લોકો એડિક્ટેડ હોય છે, આલ્કોહોલિક હોય સપોઝ ઇટ, તો એ લોકો પણ કોન્સન્ટ્રેશન આલ્કોહોલમાં તો થયેલું જ હોય છે ને, રાઈટ? એવું એડિક્શન જેવું કોન્સન્ટ્રેશન નહીં. એવું કોન્સન્ટ્રેશન જ્યાં તમે જેની એડિક્શન છે એને તમે કંટ્રોલ કરતા હો. એટલે યુ કંટ્રોલ ધ વિષય. વિષય does not control you. You control the senses. Senses does not control you. આ ખ્યાલ આવ્યો? આ સમાધિની અવસ્થા. તમે સેન્સીસ ને કંટ્રોલ તમે કરતા હો, સેન્સરી ઓર્ગન્સ તમને ના કંટ્રોલ કરતી હોય. ખાવાની ઈચ્છા થતી ના હોય, ખાવાની ઈચ્છા તમે કરો તો ઈચ્છા થાય. ખ્યાલ આવે તમે હું શું કહું છું? હા. એ સમાધિની અવસ્થા છે. અને એટલે એ સમાધિ આવે એટલે ભગવાનને તમે જોતા હો પણ તમે તમને જ જોતા હો એવું લાગે એમ? ના, સમાધિ અવસ્થામાં તો ભગવાન જેનો કોન્સન્ટ્રેશન કરી રહ્યા છે, સપોઝિટલી કે ભગવાન પર કોન્સન્ટ્રેશન કરે, તો ભગવાન પર કોન્સન્ટ્રેશન એ તાત્પર્ય જ નથી. તાત્પર્ય શું છે? કોન્સન્ટ્રેશન તાત્પર્ય નથી. તાત્પર્ય છે તમારું જે વૃત્તિઓ છે એનું નષ્ટ થઈ જવી જોઈએ. રાગ દ્વેષ, જે સેન્સરી ઓર્ગન્સ જે છે તમારી, જેનાથી તમે લિમિટેડ થઈ રહ્યા છે, એ બધી નષ્ટ થઈ જવી જોઈએ. તાત્પર્ય એ છે. ખ્યાલ આવ્યો ને? સમાધિ અવસ્થાની અંદર તાત્પર્ય છે કે તમે પોતાના જાતને પણ તમે કમ્પ્લીટ કંટ્રોલ થઈ જાય. તમે યુ અચીવ અ કમ્પ્લીટ કંટ્રોલ ઓન યોર sensory organs, your body, complete control on your mind. એ સમાધિ કહેવાય. એટલે સમાધિસ્થ જે વ્યક્તિ હોય એમને અણીમા ઇત્યાદિ અષ્ટસિદ્ધિઓ સિદ્ધ હોય છે. કારણ કે નાનું થવું, મોટું થવું, દૂરદર્શન કરવું, દૂર શ્રવણ કરવું, એ બધું એ લોકોને સિદ્ધ હોય છે. કારણ કે એ લોકો કમ્પ્લીટ કંટ્રોલ કરતા હોય છે આખા પોતાના બોડીને, પોતાના સોલને પણ કંટ્રોલ કરતા હોય છે. એ સોલથી કન્ફાઇન્ડ નથી હોતા. એ એમની જે કોન્શિયસનેસ જે છે, જે ચેતના છે, આત્માની જે ચેતના જે છે, એ ચેતનાનો વિસ્તાર વધારે થયેલો હોય છે. આપણી ચેતનાનો જે નોર્મલ બીંગનો ચેતનાનો વિસ્તાર જે છે ખાલી આપણી બોડી પૂરતી હોય છે. બહુ તો આપણા મમત્વની, આપણા જે પ્રિય લાગતા વ્યક્તિઓ છે તેમના પર એક્સટેન્ડેડ હોય છે, બસ.
પણ જે યોગી હોય છે જેને સમાધિ સિદ્ધ હોય છે એવા યોગીઓને તો પોતાની ચેતના જે છે તે આઉટ ઓફ બોડી પણ એમની કોન્શિયસનેસ સિદ્ધ થઈ ચૂકી હોતી હોય છે. એના કારણે એમનું દૂરદર્શન, દૂરશ્રવણ આ બધું એમની સિદ્ધિઓ સિદ્ધ થઈ જતી હોય છે. સમાધિસ્થ જે યોગીઓ હોય છે તેમાં શું થયું, આઉટકમમાં શું, એટલે પ્રયોજન શું હતો? પ્રયોજન આ હતો, ભગવાનમાં સ્નેહ ડેવલપ કરવું એ પ્રયોજન નો હતો, રાઈટ? પ્રયોજન શું હતો કે મારા જે રાગ દ્વેષ છે, મારી જેટલી પણ વૃત્તિઓ છે એ બધા પર હું કંટ્રોલ લઈ લઉં. આ પ્રયોજન છે. To capture the entire control of my body and mind. પણ ભક્તિ માર્ગમાં એ પ્રયોજન જ નથી એમ કહે છે. યોગમાં આ પ્રયોજન છે, ભક્તિ માર્ગમાં પ્રયોજન નથી એમ કહી રહ્યા. સૂક્ષ્મ ભેદ છે. કયા પ્રયોજનથી કરી રહ્યા છે ને એમાં ભેદ આવી રહ્યો છે. સમજમાં આવ્યું? ત્યાં ચિત્તવૃત્તિઓનો ડિસ્ટ્રક્શન થઈ જતું હોય છે યોગમાં. અહીંયા ભક્તિ યોગમાં, પાતંજલ યોગમાં એવું થતું હોય છે, ભક્તિ યોગની અંદર ચિત્તવૃત્તિઓનો ઉદય થતો હોય છે પ્રભુના પ્રત્યે. ખ્યાલ આવ્યો ને? હા, એ રીતે આપણે સુબોધમાં 26મો અધ્યાય છે, તૃતીય સ્કંદો છે ને, એમાં કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને જે ઉપદેશ આપે છે ને આત્મા અને આત્માનો વિવેક માટેનો, ત્યાં એ જ કહે છે, જ્ઞાનમ નિશ્રેયસ સાર્થાય પુરુષસ્ય આત્માદર્શન યદાહુવર્ણે તત્તે હૃદય ગ્રંથિ ભેદનમ. એટલે ત્યાં બી એ જ્ઞાન માર્ગમાં પણ આ જ છે કે આત્મા અને અનાત્માનો વિવેક સમજશે તો આત્મદર્શન અથવા આત્માનો સાક્ષાત્કાર થશે, કે જેને કારણે હૃદય ગ્રંથિ ભેદનમ એટલે હૃદયની અંદર જે મોહ ને એ જે વિષયો પ્રત્યેની આસક્તિ છે એનો છેદ થશે. ત્યાં એ સેન્સમાં કહ્યું છે. હા, ખ્યાલ આવી ગયો નિલેશભાઈ? હા. એટલે જ્ઞાની એઝ કમ્પેર ટુ ધ બગ, જ્ઞાનીની બહુ ઓછા એવા હશે. શ્યોર, ઓછા તો હવે ડેફિનેટલી હશે. એમાં તો ભક્તિમાં એવા ઓછા જ છે. ધરભાઈ એકચ્યુઅલી આ તમે કીધું એ સમાધિ સ્થિતિ છે એના મતલબ કે ફૂલ કંટ્રોલ થઈ ગયો તો એટલે ટાઈમિંગ હોય કે પણ વન્સ યુ અચીવ ઇટ ઇટ્સ ફોર એવર જે અવસ્થા, એવું કરું કે એને પાછા આવો તો પાછું અવાય, કે સમાધિ અવસ્થા ટાઈમ બિંગ હોય એટલે પોતે જે ટાઈમમાં જવા માંગતો ટાઈમમાં જ જાય, દેન કમ બેક ટુ નોર્મલ સ્ટેટ, એવી ના હોય? એટલે સંપ્રજ્ઞાત સમાધિ છે ને અસંપ્રજ્ઞાત સમાધિ છે. બે પ્રકારની સમાધિ છે. જેને બહારની દુનિયાનું જ્ઞાન ના હોય ને પેલામાં જ્ઞાન હોય. સંપ્રજ્ઞાન વિજ્ઞાન જે યોગ છે સમાધિ, એમાં એ લોકોને કોન્શિયસનેસ બહારનું હોય છે, આઉટવર્ડલી કોન્શિયસનેસ. અસંપ્રજ્ઞાત જે છે એમાં નથી હોતો, એ લોકો કમ્પ્લીટલી ઇનવર્ડલી જ હોય છે. એટલે એવી હોય છે, ભેદ હોય છે, બધા સમાધિના ભેદ હોય છે. ઓકે, હા. તો જ્યારે તમને સમાધિ સિદ્ધ થઈ જતી હોય છે ત્યારે તમે કમ્પ્લીટ કંટ્રોલ તમારો માઇન્ડ બોડી પર હોય, કમ્પ્લીટ કંટ્રોલ. અવાજ બહુ છે. દશરથભાઈ, તમે બે ડિવાઇસીસ થી જોઈન થયા? ખબર નહીં, બે ડિવાઇસીસ લાગે છે. કમ્પ્લીટ કંટ્રોલ માઇન્ડ અને બોડી નો હોય તો યુ કેન કમ આઉટ ઓલ્સો એન્ડ યુ કેન ગો બેક ઓલ્સો. એટલે એવું જરૂરી નથી કે હંમેશા લાઈક હંમેશા જ રહે. જો વ્યક્તિને ઇફ દે વોન્ટ ટુ કમ આઉટ they can come out. That is also considered as a part of samadhi. ખ્યાલ આવ્યો તમને? હા, ના બરાબર. હા, કેમ કે now it is voluntarily under control. ખ્યાલ આવ્યો તમને શું કહું છું? રાઈટ. હા, યોગ એટલે શું?
જે ઇનવોલેન્ટરી છે ને તેને વોલેન્ટરી કંટ્રોલ કરી દેવો, ધેટ્સ યોગ. બરાબર, હા સમજમાં આવે છે હું શું કહું છું? હા હા ખબર પડી, હા જેમ તમારું હાર્ટ બીટ કઈ રીતે કરે છે તમે કંટ્રોલ કરી શકો છો? ના તમે તમારી કિડની કેવી રીતે ફંક્શન કરે છે એને તમે કંટ્રોલ કરી શકો છો? કરો છો? નથી કરી શકતા. તમારું બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય તમે કંટ્રોલ કરી શકો છો? પણ નહીં, કરી શકો? નહીં નથી કરી શકતા. તમારે કોઈ કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તમે કંટ્રોલ કરી શકો? નહીં. નથી કરી શકતા. પણ યોગ સિદ્ધ થઈ જાય ને સમાધિનું, યુ કેન કંટ્રોલ. પ્રાકૃતથી જ પ્રાકૃતને કંટ્રોલ થઈ ગયો એવું થયું. ના, spiritually also you can control. You can spiritually also control, not just materialistic. તમે બીજાને પણ કંટ્રોલ કરી શકો યોગથી. હમ. યોગમાં એવી શક્તિ છે તો ભક્તની તો યોગમાં એવું જો આઈ મીન ભગવાન પાર્ટી જ ના હોય છતાં આવી શક્તિ મળતી હોય કોઈકને, તો જેમાં ભગવાન પાર્ટી બનતા હોય ને ભક્તિ ભગવાનની ભક્તિ થતી હોય તો કલ્પતરુવત ભક્તિ હોઈ ન શકે? કશું પણ મેળવી આપી શકે. પણ આપણે જો કે ભક્તિ એના મેળવવા માટે નથી કરતા એ વાત જુદી છે. ખ્યાલ આવે ને? હા જી, હા પણ યોગમાં છે આવી બધી આ યોગમાં આવો કેપેબિલિટી છે. અણિમા ગરિમા કહે ને. અણીમાં ગરિમા, હા હમ. આ બધું થઈ શકે. તમે મોટા થઈ શકો, નાના થઈ શકો, દૂરદર્શન કરી શકો, દૂર શ્રવણ કરી શકો, તમે ટેલિપેથિકલી બધાના માઇન્ડ રીડ કરી શકો, બધું જ કરી શકો. મટીરિયલિસ્ટિકલી એન્ડ સ્પિરિચ્યુઅલી જે પોસિબલ એ બધું કરી શકો છો યોગ જો સિદ્ધ થઈ જાય. કેમ કે તમારે કંટ્રોલ લઈ લીધો ને તમારી બોડીનો તમે, તો તમારી એ થઈ ગયું બરાબર છે. પણ જે ભગવાનનું જે ઐશ્વર્ય, વીર્ય, યશ ને જ્ઞાન, તો એ બધા એનામાં આવી જાય? બધું ના આવે, ખાલી તમારી જે તો પછી એકત્વનું કેવી રીતે કહી શકીએ આપણે કે હું ને બ્રહ્મ એકા છે એમ કેવી રીતે જ્ઞાનીને લાગે? ના, આમાં બ્રહ્મની જરૂર નથી. યોગમાં બ્રહ્મની નથી જરૂર. એ તો જ્ઞાન માર્ગ હોય ને. એ જ્ઞાન માર્ગની વાત થઈ રહી હતી. એટલે આઈ થિંક હા, હું જ્ઞાનની જ વાત કરું, જ્ઞાનની જ વાત કરું. એટલે આપે એમ કીધું કે યોગમાં ના, આઈ થિંક યુ આર મિક્સિંગ ટુ થિંગ્સ. જે ભક્તિ માર્તંડમાં જે શ્લોક મેં વાંચ્યો ને લાસ્ટ ટાઈમ, એમાં મેં યોગ વર્સિસ ભક્તિને કમ્પેરેટિવ એનાલિસિસ કરી હતી, નોટ જ્ઞાન વર્સિસ ભક્તિ. યુ સી, અત્યારે તમે ક્વેશ્ચન જે પૂછી રહ્યા છે મને લાગે તમે યુ આર આસ્કિંગ ફ્રોમ અ જ્ઞાન પર્સપેક્ટિવ. ઇઝ ઇટ રાઈટ? યસ. હા, તો મેં જે, કારણ કે યુ ગેવ મી રેફરન્સ ઓફ ભક્તિ માર્તંડ, એટલે મેં તમને આખી કથા યોગની કહી. પણ આઈ થિંક યોર ક્વેશ્ચન વોઝ નોટ ધેટ. રાઈટ. ઓકે, so then I misunderstood your question. તો જ્ઞાન માર્ગમાં પણ આમ છે. જ્ઞાન માર્ગમાં શું છે કે યોગ જેવું નથી. યોગમાં શું હોય છે, ઈશ્વર પાર્ટી જરૂરી નથી. ઈશ્વરને પાર્ટી બનાવવાની જરૂર નથી યોગમાં. ઈશ્વરની કૃપાની જરૂર નથી યોગમાં. જેમ મહાપ્રભુજી કહે છે બાલબોધમાં, સ્વતો મોક્ષ. બરાબર ને? તમારી જાતે તમે અચીવ કરો મોક્ષ. ભગવાનને વચ્ચે લાવવાની જરૂરત નથી યોગમાં, યોગ અને સાંખ્ય બંનેમાં. તો યોગમાં મેં તમને વાત કરી હતી કે અપ ટુ સર્ટન એક્સટેન્ટ યુ કેન અચીવ આ બધા જે મેં તમને કહ્યા અણીમા, ગરિમા વગેરે વગેરે, આ બધા જે ફલ જે છે તમને મળી શકે છે યોગમાં અપ ટુ સર્ટન એક્સટેન્ટ. જ્ઞાન માર્ગમાં, બ્રહ્મજ્ઞાન માર્ગની અંદર આ વાત નથી. જ્ઞાન માર્ગમાં તો પાર્ટી બનાવવી પડશે બ્રહ્મને પાર્ટી બનાવશો જ નહીં તો કશું નથી થવાનું ને.
તો બ્રહ્મ જ્ઞાન નહીં કેવલ, પણ બ્રહ્મનું જ્ઞાનના કારણે એવું તમને જ્ઞાન સિદ્ધ થશે કે જ્યાં હું અને તે એનો પણ ભેદ ભૂલાઈ જશે. એને તદાદેશ કહેવાય. તદાદેશ વિસરાઈ જશે. તત્વમસી પણ વિસરાઈ જશે અને અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ થશે. અને અહમ બ્રહ્માસ્મિમાં અહમનો પણ વિસર્જન થઈ જાય ત્યારે અહંકારાદેશ પણ નિવૃત્ત થયો કહેવાય. અને પછી જ્યારે મને સા આત્મા અંતર્યામ્યમ નહીં, સોરી, આત્માદેશની અંદર મેં તમને કયો એક્ઝામ્પલ આપ્યો હતો કે સર્વમ ખલવિદમ બ્રહ્મ. તો આ જે સર્વમ ખલવિદમ બ્રહ્મ જ્યારે સમજાય તમને ત્યારે ત્યારે આત્માદેશ થશે. એવા જુદા જુદા પ્રકારની ઐક્ય નું નિરૂપણ છે જ્ઞાન માર્ગની. આ ખ્યાલ આવ્યો ને? આવ્યું ખ્યાલ? તદાદેશ એટલે કે this and that, I and that, એનો પણ ડિફરન્સ તમને ખબર, એટલે એનો પણ તમને ડિફરન્સ વિસ્મરણ થઈ જાય. અને એનાથી પણ એક નેક્સ્ટ લેવલનો જ્ઞાન જે છે તે છે અહંકારાદેશ પર. અહંકારાદેશથી પણ પર, એટલે કે હું છું અને બ્રહ્મ છે એમ હું છું, હું અને છું એમાં પણ જે ડિફરન્સ જે છે એ પણ જતો રહે. આપણે અન્વેષણ લીલામાં જોયું હતું. તો એ અહંકારાદેશની પણ નિવૃત્તિ થઈ જાય. અને પછી સર્વમ ખલવિદમ બ્રહ્મ એવું જ્યારે જ્ઞાન સિદ્ધ થઈ જાય તો એ આત્માદેશ. એટલે આ આખી આત્મા જ બધે છે એમ. એ થર્ડ લેવલનો જ્ઞાન માર્ગનો જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? તદાદેશ, અહંકારાદેશ, આત્માદેશ. તદાદેશ એટલે તત્વમસી, અહંકારાદેશ એટલે અહમ બ્રહ્માસ્મિ, અને આત્માદેશ સર્વમ ખલવિદમ બ્રહ્મ. 3 લેવલના બ્રહ્મ જ્ઞાન હોય છે. ખ્યાલ આવ્યો? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ થિયોરેટિકલ લેવલ પર આપણે સમજી શકીએ, પણ પ્રેક્ટિકલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ The ઇમ્પ્લિમેન્ટ. most difficult, it is the most difficult one. જેને બહુ અનુભવ હશે એ અનુભવ વર્ણવી પણ નહીં શકે ને, કેમ કે એક તો એ પોતાની પરિસ્થિતિ જ વિસરાઈ ગઈ હશે. અહમ જ વિસ્મરણ થઈ ગયું હશે. પાછા પોતાના સ્ટેટમાં આવીએ તો પણ વર્ણી નહીં શકે, કેમ કે તેની આઈડેન્ટિટી એ ટાઈમે હોય જ નહીં, એવું થઈ ગયું. એટલે આ અહમનો પણ સેલ્ફ અવેરનેસ નું વિસ્મરણ થઈ જાય. થઈ ગયું. બરાબર. જ્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ એ અવસ્થા આપણને પ્રાપ્ત થઈ હોય તો આ જે મહારાજ છે એ બી ભગવાન જ કરી રહ્યા છે ને ભગવાન જ છે ને એ જ બધું છે. એ રીતનું બધું સમજો નહીં, કોન્ટેક્સ્ટ સમજો નહીં. જબ્બર ના, લાયો એટલે હો, સરસ લાયો. એટલે કે બધું એ બી જે પાત્ર બન્યું છે એ બી બ્રહ્મ છે, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર બધું બ્રહ્મ જ છે, અને હું બી જોનાર બી બ્રહ્મ જ છે. એ પણ છે તમે નહીં. થિયરેટિકલી બોલો છો ને, પ્રેક્ટિકલી ક્યાં બોલો છો? એટલે એ જ એટલે આપણે જ્ઞાની નથી એટલે જ આપણે અપોઝ કરીએ ને. જ્ઞાનીને તો કંઈ પણ અપોઝ કરવાનું ન હોય. જબ્બર છે. હા, એટલે એ જ મેં કીધું કે આપણે જ્ઞાની નથી એટલે જ આપણે એ કરી. એબ્સોલ્યુટલી કરેક્ટ. આપણે બ્રહ્મજ્ઞાની નથી, પૂર્ણ બ્રહ્મજ્ઞાની. એટલે ભક્તિ માર્ગમાં પૂર્ણ બ્રહ્મજ્ઞાની થવાની જરૂર પણ નથી. એટલું જ જ્ઞાન જરૂરી છે જ્યાંથી સ્નેહ ડેવલપ થઈ શકે. મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું ને તમને. રાઈટ રાઈટ રાઈટ. આત્મારતિ. એનો મતલબ એ નથી કે ડોબા રહેવાનું, બરાબર. પણ એટ ધ સેમ ટાઈમ જ્ઞાન એ મીન્સ છે. જ્ઞાન એ એન્ડ રિઝલ્ટ નથી આપણા માર્ગનું. ખ્યાલ આવ્યો ને? યા આગળ જઈએ.
યોગમાં તો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે આપણા શાસ્ત્રમાં જ્યાં યોગ સિદ્ધિના કારણે જેમ કે પાતંજલ યોગ દર્શનમાં તો એમ કહેવામાં આવ્યું છે કે એટલે હદ સુધી કંટ્રોલ લઈ શકે છે વ્યક્તિ કે પોતે પોતાનો દેહ નાનો પણ કરી શકે, મોટો કરી શકે, આત્માનો જે ચેતનાનો વિસ્તાર છે એ પણ ન કેવલ એના શરીર પૂરતો પણ એનાથી બહાર પણ એનો વિસ્તાર કરી શકે છે આત્માને. એટલે સુધી કંટ્રોલ થતો હોય છે. બ્રાહ્મિક લેવલ પર તો નહીં. એને પરકાયા પ્રવેશ કહેવાય. હા, યોગમાં એ બધું જ કેપેબિલિટી હોય છે, પણ બ્રાહ્મિક લેવલ પર નહીં. હા, નોટ એટ અ કોસ્મિક લેવલ. પણ આ બધું હોય છે એનામાં કંટ્રોલ. અત્યારના પરિસ્થિતિમાં તો અમુક તો ડિફિકલ્ટ ખરું કામ તો અત્યારે અત્યારે તો બધા ફેક યોગીઓ કે છે. પછી તો માર્કેટમાં આવી જાય ને, માર્કેટમાં તો આવવાનો કોઈ મતલબ નથી પછી તો. અત્યારે તો બધા ફેક છે બધા. અત્યારનો જે યોગી છે એ તો બધા આલિશાન બંગલામાં રહેનારા છે બધા યોગીઓ. બરાબર. આ જે યોગની અહીંયા હું પાતંજલ યોગની જે વાત કરી રહ્યો છું, જ્યાં સમાધિની જે અવસ્થા હોય છે એ તો બહુ એટલે બહુ દુર્લભ હોય છે. મને નથી લાગતું કે અત્યારના સમયમાં કોઈને એવું સિદ્ધ થયું હોય. ખ્યાલ નથી, મેં બહુ રેર છે, અને જો હોય તો એ બહાર ના આવતો હોય, એ વ્યક્તિ આવતી ન હોય બહાર, એવું હોય શકે. પણ એ બધા ગિરનારમાં રહેતા હોય એ બધા યોગીઓ. આઈ ડોન્ટ નો. ઓકે, આપણા યમનાષ્ટકની અંદર મેં તમને સમજાવ્યું હતું ભાઈ આ બધું. હા, તમે યાદ છે? મેં તમને સમજાવ્યું હતું આ સકલ સિદ્ધિ હેતુ મુદા માં જે સકલ સિદ્ધિ હેતુ જે છે એમાં અષ્ટ સિદ્ધિ દાતા યમુના દત્તા એમ કરીને કઈક એક વચન હતો. યાદ છે તમને? અષ્ટસિદ્ધિ બરાબર. તેમાં મેં આ સમજાવ્યું હતું યોગ. અરે, અને ટીકાકારોએ પણ સ્પેસિફિક લખેલું છે અણીમાં. લખેલું છે ટીકા. અષ્ટસિદ્ધિ છે યોગની અષ્ટસિદ્ધિ. અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વસિતા અને કામ વસાયિતા. આ મેં તમને સમજાવ્યું હતું. સમજાય છે. યસ. જયારે યમનાષ્ટકની ટીકાઓ બધી લીધી હતી મેં તમને, ત્યાં મેં આ તમને સમજાવ્યું હતું, સ્પેસિફિક આ મુદ્દો સમજાવ્યો હતો. અને મેં પછી સમજાવ્યું હતું કે આ જે સિદ્ધિઓ છે જો લૌકિક યોગથી પણ જો સિદ્ધ થઈ જાય તો યમુનાજીની જે કૃપા પ્રાપ્ત થાય તો આ બધી ક્ષુદ્ર ગણાય. ક્ષુદ્ર, એની આગળ કઈ જ નથી. તો કઈ જ નથી, ક્ષુદ્ર છે આ બધું. આપણે 4 સંયોગની 4 વિયોગની જોઈ હતી. હા, સંયોગની 4 સિદ્ધિ અને પ્રયોગની 4 સિદ્ધિ. જોઈ હતી. એ આપણા માટે છે. આ બધી એનાલિસિસ કરી હતી આપણે તે વખતે. તમે જોઈ લેજો મારું નિલેશભાઈ, મારી યમનાષ્ટકની ટીકા પર મારું વિવેચન છે. ઓકે ઓકે. એમાં બહુ મેં વિશદ રીતે મેં સમજાવ્યું. ત્યારે નીલેશભાઈ નતા. હા, એ નતા, એટલે જ કહી રહ્યો છું, એ નતા. એનું રેકોર્ડિંગ છે આપણી પાસે. આનું હું તમને મોકલાવીશ શબ્દશઃ. જે ટીકાની બધી જેટલી આઈ થિંક 4 ટીકા લીધી હતી આપણે, દ્વારકેશજીની, પુરુષોત્તમજીની, હરિરાયજીની અને ગોસાઈજીની ટિપ્પણી એમ કરીને 4 ટીકા આપણે. અને ગોકુલનાથ યુટ્યુબ પર નથી, આઈ થિંક યુટ્યુબ પર અપલોડ નથી કરી. નથી, કારણ કે એડિટ કરવાનું કોઈ અવેલેબલ જ નથી એડિટ કરવા માટે. ના, નથી આવ્યું યુટ્યુબ પર. મને આપી દો. એડિટિંગ કરવા માટે અવેલેબલ જ નથી. જો તમે કોઈક લઈ શકતા હું તમને એક્સેસ આપી દઉં. મને આપી દો ધવલભાઈ. તમે એડિટિંગ કરવા તૈયાર હો તો તમે લઈ લો. મને આપી દો, લઈ લઈશ, મૂકી દઈશ એને 1 by 1 જેટલા હશે.
ઠીક છે, તો તમે લઈ લો, તમારી પાસે તો લિંક છે ને? ના એ પછી મારે સાથે બેસવું પડશે પાછું, તમે ફરીથી તમારી સાથે બેસી જવું કરીશ. આપી દો. અમીષાબેન ને પણ ઇન્ટરેસ્ટ છે તો તમે વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરી દેજો. શ્યોર. હા એડિટિંગ કરવાનું છે કારણ કે અંદર બધા નોઇઝ છે ને આ છે ને તે છે, બધું એડિટ કરીને કટ કરીને એને અપલોડ કરવું પડશે. પણ બહુ જ વિસ્તારપૂર્વક યમનાષ્ટક લીધી હતી મેં તે વખતે, શબ્દશઃ એક શબ્દ પર વિસ્તાર કરીને લીધો હતો આપણે. મને નથી લાગતું કે ક્યાંય છે એવું કાંઈ એક્સપ્લેનેશન. હું જોઈ લઈશ મારી પાસે છે કે નહીં, કદાચ મેં ડાઉનલોડ કર્યું છે એમાં કદાચ ફોલ્ડર હશે તો હું જોઈ લઉં. અને મંગલાચરણનું તો આપણે 5 કે 6 સેશન્સ ચાલ્યા હતા જસ્ટ ઓન મંગલાચરણ. વિશ્વોદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂત વૃંદાવન પ્રિયા, હજુ મને યાદ છે આ મંગલાચરણ હતો ને. વિશ્વોદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂત વૃંદાવન પ્રિયા સમથિંગ સમથિંગ મયી વિઠ્ઠલે એમ કરીને હતું. મને તો હવે અત્યારે આખો શ્લોક યાદ નથી. કૃપયતી, હા કૃપયતી તાત ચરણાઃ મયી વિઠ્ઠલે, હવે યાદ આવી ગયું. વિશ્વોદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂત વૃંદાવન પ્રિયા કૃપયતી, આગલા પાના પર જ હતું, ફર્સ્ટ પેજ પર જ. કૃપયતી તાત ચરણે મયી વિઠ્ઠલે. મય વિઠ્ઠલે, બરાબર છે મારી પાસે. પુષ્ટિ વિધાનમાં પણ છે. પુષ્ટિ વિધાનમાં પણ છે યમનાષ્ટકની. ના પણ આવી નથી. ના, વિશ્વોદ્ધારા ઓવર સિમ્પ્લિફાઈડ છે. હા અને બ્રજભાષામાં છે ને બહુ ઓવર સિમ્પ્લિફાઈડ છે, ઉડતું કન્ફ્યુઝન કરે છે. ના, ખાલી મંગલાચરણની જ વાત કરું છું ધવલભાઈ. ઓ મંગલાચરણ હા વિશ્વોદ્ધારાર્થમેવ, હા ના ના એ હા, છે, નથી. છે. શું નથી છે પ્રતિમાબેન? વિશ્વોદ્ધારાર્થમેવ વાળો ના યા, એ નથી વિશ્વોદ્ધારમ, એ નથી. બરાબર, એનું કાઢી પુષ્ટિ મંગલાચરણ છે. વિધાનના મત છે કારણ કે કાઢીને એમાં બતાવો. વિવૃત્તિ ટિપ્પણી છે? એનું છે. હા, હા. હા. ખબર નહીં, મેં જોયું પુષ્ટિ નથી. વિધાનનો મત. વ્રજ ભાષામાં જો. એટલે પહેલા વ્રજ સંસ્કૃત પણ ભાષામાં. છે અને પછી એની વ્રજ ભાષા બંને. હા મેં નથી જોયું. હમ. એટલે વિશ્વોદ્ધારાર્થમેવ જે મંગલાચરણ છે એની પર ટીકા કરેલી છે. એટલે ટીકા નહીં, એટલે એનો અનુવાદ કે છે ને આપણે સમજાવ્યું છે કે વોટ સંસ્કૃતનું શું કહેવા માંગે છે. સરસ. ટીકા નથી. સારું એટલે કહેવાય, મને નથી ખબર, મેં જોયું. ત્યાં જ કહ્યું વિશ્વોદ્ધાર એટલે કે પછી શબ્દ સંકોચ વૃત્તિ લેવાનું. એ વિશ્વ કોણ છે? વિશ્વ એટલે આખા વિશ્વને નહીં, પણ આપણે બ્રાહ્મણ ભોજયિત્વ કહ્યું ને એ રીતે. હમ, સર્વે બ્રાહ્મણા ભોજયિત્વ. હા બસ સર. હા, હમ, એ સર્વે રીતે બ્રાહ્મણ. સમજાવ્યું છે, બરાબર. એ રીતે સમજાવ્યું છે. હા બરાબર. એ જ. હમ. મેં તો જોયું જ નથી, કઈ નથી મળતું. હા એને જોઈ લો, એમાં મેં બહુ વિસ્તારથી મેં આખો યમનાષ્ટકમાં યોગનું સમજાવેલું છે. પણ દશરથભાઈ પાસે નોટ્સ હશે કદાચ. છે ખરી મારી પાસે પણ દશરથભાઈ તમે નોટ મોકલાવશો, હું અમીષાબેન લઈ લઈશું, કરીશું દશરથભાઈ editing. પાસે હશે જ. મોકલાવીશ કારણ મારે સ્કેન કરવા પડે ને. કારણ કે કઈ રીતે મોકલાવું એ સિવાય સ્કેન કર્યા છે કઈ રીતે હું મોકલાવાય છે? તમને આપણે વાત કરીશું, ચલો ને. હા કરીશું આપણે, હા, ચોક્કસ અચ્છા. ચોક્કસ. છે નોટ છે મારી પાસે. ધર્મ હું લઈ કારણ કે લઈશ, હા, હું ને બહુ જ અમીષાબેન લઈ ટીકાઓ લઈશું. બહુ 4 ટીકાઓ લીધી છે, બહુ જ વિસ્તારથી કરી છે. એ તો બહુ કરે છે, હમ. બધી ડિટેલ્સ. મિતેશભાઈ સમજો, અમે લોકો નતા બેઠા એટલે અમને એવું એ હા, હું નથી નતો થેન્ક યુ. અનુપાસની સાથે સાથે આ પણ લઈ લઈશું. હા હા થેન્ક યુ. હા એ કરજો, અમે હા, એટલે નથી તે વખતે એટલે મને કહેજો જરાક કઈ રીતે ઈઝી Yeah. થાય ને, કારણ કે ખાસા પાના છે એટલે. ચાલો આગળ જઈએ. ઓકે, ક્યાં હતો દશરથભાઈ? ક્યાં હતો? કયો શબ્દ પર હતા આપણે ભાષ્યમાં? આપણે છેલ્લે એ જોયું કે સિદ્ધાંત પક્ષમાં કે અત્ર તથા જ્ઞાન ભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમ આહ. એટલે પૂર્વજની સૂત્રથી શરૂ કરું. ત્યાંથી શરૂઆત કરવાની છે આપણે. પૂર્વસ્મિन् સૂત્રે બ્રહ્માનંદાત ભજનાનંદસ્ય આધિક્યમ નિરૂપિતમ. મોટો કરી દઉં છું. સ તુ ભગવદ્દત્તઃ. ક્યાં હતું? હા, અત્ર તથા જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમાહ. પૂર્વસ્મિन् સૂત્રે બ્રહ્માનંદાત ભજનાનંદસ્ય આધિક્યમ નિરૂપિતમ સ તુ ભગવદ્દત્તઃ. બરાબર છે. હા,
તદ વ્યવધાયક અર્થશ્ચ પ્રભુણા ન સંપાદ્યતે. વેરી ગુડ. ઓકે. એ ગુસાઈજી કહે છે કે અત્ર તથા અજ્ઞાન સોરી તથા જ્ઞાન અભાવસ્ય સંધિ વિચ્છેદ તથા જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમાં. ભક્તિ માર્ગમાં થોડો જ્ઞાનનો અભાવ આવશ્યક છે. મેં તમને ગઈ વખતે સમજાવ્યો એનો આખો રીઝનિંગ કે કેમ ભક્તિ માર્ગમાં થોડો રંચક જ્ઞાનનો અભાવ આવશ્યક છે. કેટલે હદ સુધી જ્ઞાનનો અભાવ આવશ્યક છે? જેટલે હદ સુધી સુદ્રઢ સર્વતોધિક સ્નેહ રહી શકે. સુદ્રઢ અને સર્વતોધિક સ્નેહ ટકી શકે એટલો હદ સુધીનો અજ્ઞાન આવશ્યક છે. પણ સુદ્રઢ સર્વતોધિક સ્નેહમાં જ્યારે હાનિ શરૂ થઈ જાય તો જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમાહ નહીં. ખ્યાલ આવે તમને શું કહું છું? અહીંયા શ્રી ગુસાઈજી શું કહે છે? અત્ર તથા જ્ઞાન અભાવસ્ય આવશ્યક. અહીંયા ભક્તિ માર્ગમાં જ્ઞાનનો અભાવ આવશ્યક છે એવું કહી રહ્યા છે. એનો મતલબ એ નહીં કે ડોબા થઈ જવો. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા શ્રી ગુસાઈજીનો તાત્પર્યાર્થ એ નથી કે કઈ ભણવા ધણવાનું નહીં, ગ્રંથ નહીં ભણવાના, ખાલી સેવા જ કર્યા કરવાની, ખબર પણ ન પડે સેવા ક્યાં કરી રહ્યા, શું કરી રહ્યા, કોની કરી રહ્યા છો, કેમ કરી રહ્યા છો, શું પ્રયોજનથી કરી રહ્યા છો, એમ નહીં. જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમાહનો અર્થ એ લેવો જોઈએ અહીંયા કે સુદ્રઢ સર્વતોધિક સ્નેહ પર જો હાનિ આવતી હોય તો એવા જ્ઞાનનો બાધક અહીંયા કહેલો છે. ખ્યાલ આવે? સુદ્રઢ સર્વતોધિક સ્નેહને પુષ્ટ કરતો હોય જ્ઞાન, અવશ્ય એ જ્ઞાન બાધક નથી, અવશ્ય જ્ઞાન એ લેવું જોઈએ. આ ખ્યાલ આવ્યો ને? એટલે એનાથી શું સિદ્ધ થયું? જેનાથી તમારામાં પ્રભુના પ્રત્યે સ્નેહ સુદ્રઢ થતો હોય, પ્રેમ જાગતો હોય, ઘૃણા નહીં પ્રેમ જાગતો હોય, અને જેનાથી તમને જે સેવા કરવી ગમતી હોય એવા જ્ઞાનને પ્રાપ્ત કરો. એટલા હદ સુધીનું જ્ઞાન સમ્યક જ્ઞાન ભક્તિ માર્ગીઓ માટે. જ્ઞાન માર્ગીઓ માટે નહીં. જ્ઞાન માર્ગીઓ માટે તો સર્વથા બાધક છે આ બધું. જ્ઞાન માર્ગીય માટે તો સર્વથા જ્ઞાન જ ઉત્તમ છે. આ તો ભક્તિ માર્ગીય માટે કહી રહ્યો છું. ખ્યાલ આવ્યો ને? પંક્તિ સ્પષ્ટ છે ને? તથા જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમાં. આ પંક્તિ સમજાય? પંક્તિ લાગી કે નહીં? બરાબર છે. લાગી? समझाई पंक्ति बोले से है पंक्ति मेरे से बात कर रही है दीक्षित जी महाराज. आई हाँ हाँ लक्ष्य में आई कि नहीं? आई लक्ष्य जब तक मुझसे बात नहीं करेगी उससे आगे मैं एक शब्द नहीं बोलूंगा. दीक्षित जी महाराज की जय. लक्ष्य में आई कि नहीं? लक्ष्य में बस लक्ष्य में आनी चाहिए. એટલા પ્રેમથી સમજાવતા બધા બહુ પ્રેમાળ છે દીક્ષિત. ચાલો પૂર્વસ્મિન સૂત્રે ક્યાં હતું? પૂર્વસ્મિન સૂત્રે બ્રહ્માનંદ સમુદ્ર બ્રહ્માનંદાદ ભજનાનંદસ્ય આધિક્યમ નિરૂપતા. ઠીક છે, આ તો બધાને ખ્યાલ જ છે ને. કારણ કે પહેલાના જે સૂત્ર હતા એટલે આનાથી જે આ અધિકરણના જે પહેલા જે પૂર્વમાં જે સૂત્ર આપણે લઈને એમાં શું પ્રૂવ કર્યું? આપણે સિદ્ધ શું કર્યું કે ભાઈ ભક્તિ માર્ગ થી જ્ઞાન માર્ગ જુદો છે. ફર્સ્ટ એ પ્રૂવ થયો. યાદ છે ને તમને? શું પ્રૂફ? પછી બીજું પ્રૂફ શું કર્યું? ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ થી શ્રેષ્ઠ છે. પ્રૂવ.
હમ સિદ્ધ કર્યો આપણે શ્રુતિ શ્રૌત વચનોથી. હા અને પછી બીજું શું સિદ્ધ કર્યું? આમાં શું સિદ્ધ કર્યું કે કોઈ પણ પૂર્વ પક્ષ આવતા હોય આ સિદ્ધાંતના અગેન્સ્ટમાં, તો સ્થૂલાકનનવત આપણે એને આપણે સિદ્ધ કર્યું. આવ્યું પૂર્વ પક્ષનો આન્સર આપીને. તો પૂર્વસ્મિન સૂત્રે બ્રહ્માનંદાત ભજનાનંદસ્ય આધિક્યમ નિરૂપણ. પૂર્વ સૂત્રમાં તો આપણે પ્રૂવ કરી ચૂક્યા છે કે બ્રહ્માનંદથી ભજનાનંદ જે છે અધિક છે. કેમ કે પુરુષોત્તમ વગેરે વગેરે આપણે જે બધા જે ત્યાં જે બધા શ્રૌત વચનો જોયા તેના પ્રમાણે. તો સદુ ભગવત દત્ત, તો આ પણ ભગવાનથી પ્રદત્ત છે. કયો? ભજનાનંદ. ભજનાનંદ પણ સતુ ભગવત દત્ત, ભગવાને આપેલો છે ભજનાનંદ. તો ભજનાનંદ આપવા માટે ભગવાન જ્ઞાનમાં વ્યવધાન કરે પણ ભગવદ ઈચ્છા છે એમ કહે છે ને. ખ્યાલ આવે? સતુ ભગવત દત્ત તદ વ્યવધાયકો અર્થ પ્રભુના ન સંપાદ્યતે. તો જો ભજનાનંદ પણ જો માને યમૈવૈષ વૃણુતે તેન લભ્ય ન્યાયેન, જો ભગવાનની કૃપાથી જ જો ભજનાનંદ પ્રાપ્ત થતો હોય તો એ જ કૃપાના અંતર્ગત જ્ઞાનનો અભાવ પણ માનવો જોઈએ. સમજમાં આવ્યું ને? ભગવાન જ્ઞાનમાં વ્યવધાન કરે, પૂર્ણ જ્ઞાન મેળવવામાં ભગવાન વ્યવધાન કરે એ તો યોગ્ય જ છે. કેમ કે જો ભગવાને વ્યક્તિનો કે જીવનો જે વરણ જે છે એ વરણ જો ભગવાને ભક્તિ માર્ગમાં કરેલો હોય, પુષ્ટિ ભક્તિ માર્ગમાં, અને ભજનાનંદ આપવા માટે ભગવાને એનું વર્ણ કરેલું હોય, તો એ ભગવાન જે છે એને પૂર્ણ જ્ઞાની નહીં થવા દે. એમાં વ્યવધાન આવશે જ. પૂર્ણ જ્ઞાન લેવા જશે તો પણ. કારણ કે પૂર્ણ જ્ઞાનથી સ્નેહ જે છે એ કદાચ જો ભંગ થાય સ્નેહનો, તો ભગવાન એને અટકાવશે, વ્યવધાન કરશે. આ અહીંયા કહી રહ્યા છે. તો સતુ ભગવત દત્ત તદ વ્યવધાયકો અર્થ પ્રભુણા ન સંપાદ્યતે. વ્યવધાયક વસ્તુને કેમ પણ ભગવાન સિદ્ધ કરે? ભગવાન જ એનો અંગીકાર કરેલો ભજનાનંદમાં ને એમાંય પાછું વ્યવધાન આવે, ભગવાન થવા કેમ દે? નહીં થવા દે એમ. કારણ કે ભજનાનંદમાં અંતરાય રૂપ છે પૂર્ણ જ્ઞાન. ખ્યાલ આવ્યો કે નહીં? હા. ભજનાનંદમાં પૂર્ણ જ્ઞાન અંતરાય રૂપ છે. જરૂર છે યત્ર ત્વસ્ય સર્વાત્મૈવ અભૂત તત્કેન કમ પશ્યેત. જ્યાં અભેદની સિદ્ધિ થઈ હોય, પૂર્ણ અભેદની સિદ્ધિ જેને થઈ હોય, બ્રહ્મ સાથેની અભેદા સિદ્ધિ થઈ હોય, અભેદ સિદ્ધિ થઈ હોય, અભેદા સિદ્ધિ નહીં, અભેદની સિદ્ધિ થઈ હોય, પૂર્ણ અભેદની. તો યત્ર તું અસ્ય સર્વાત્મ એવ અભૂત, જ્યાં એનો સર્વાત્મ ભાવથી ઐક્ય અભેદ જો સિદ્ધ થઈ ગયો, તત્કેન કમ પશ્ય, તો કોણ કોને જોઈ શકે? કોણ કોને જોઈ શકે? જોઈ શકે? સર્વથા અભેદ હોય, પૂર્ણ અભેદ હોય, તો જોનાર વ્યક્તિ અને જે દર્શનીય વસ્તુ અને દર્શન અને દર્શક એનો પણ ભેદ નહીં રહે. સેવક, સેવ્ય અને સેવા એનો પણ ભેદ નહીં રહે. દાસ, જેનો દાસ સ્વામી અને દાસ્ય એનો પણ ભેદ નહીં રહે. ભક્ત, ભગવાન અને ભક્તિ એનો પણ ભેદ નહીં રહે. તત્કેન કમ પશ્યેત, તો ભક્તિ કેવી રીતે કરશું? આત્યંતિક અભેદની અંદર તો ભક્તિ કેવી રીતે કરશું? કયો? હે, સમજમાં આવે? આ ગુસાઈજીના વચન છે. કેવી રીતે કરશું? યત્ર ત્વસ્ય સર્વાત્મૈવાભૂત તત્કેન કમ પશ્યેત. શ્રુતિ કહે છે એ કહ્યું.
હા તો સ્વાત્મત્વેન જ્ઞાનશ્ચ ભજનાનંદા અંતરાય રૂપમ. હવે આ ખ્યાલ આવી ગયો ને? આ ખ્યાલ આવ્યો ને? સ્વાત્મત્વેન જ્ઞાનંચ ભજનાનંદ અંતરાય રૂપમ. ભગવાનને પોતાની આત્મા તરીકે જેને પૂર્ણ જ્ઞાન હોય છે એવો જે જ્ઞાન માર્ગીય જે સ્વાત્મત્વેન જે જ્ઞાન છે એ ભજનાનંદમાં અંતરાય રૂપ છે. આવે આ ખ્યાલ આવ્યો? આ કેમ અંતરાય રૂપ છે? હું એમ નથી કહી રહ્યો કે સર્વથા, એટલે શ્રી ગુસાઈજી એમ નથી કહી રહ્યા કે સર્વથા માની યહ આત્મનિ તિષ્ઠન યહ આત્માનમંતરો યમિયતિ યસ્ય આત્મા શરીરમ ને ભૂલી જાઓ, એમ નથી કહી રહ્યા. માઇન્ડ ઇટ. સમજમાં આવ્યું શું કહું છું? કે ફરી પાછું એમને સિમ્પ્લિફાય કરીને કહું. બોલો, લક્ષ્મી આવી કે નહીં? નહીં તો બીજા લક્ષ્યમાં જતા રહેશો. સ્નેહ તમે કીધું સ્નેહ અંગી છે એટલે અંગી તરીકે જ થવું છે, રાઈટ? અંગી જ્ઞાન છે એટલે. ના, અંગી જ્ઞાન નથી. ના ના ના, સ્નેહ અંગી સ્નેહ અંગી. હા, સ્નેહ અંગી હા છે. હા. એટલે આમાં જે ગીતામાં ભગવાન જે કહે છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો ને સર્વ કર્મ સમાધિના અને યદ કરોશી નું જે છે એટલે એ ટાઈપનું બાધક થશે આમ. જો ભક્તિમાં સ્નેહ ન વધારતો હોય એવું જ્ઞાન તો બાધક છે. યસ, એવું કહી રહ્યા છે. ઓકે, એટલે બ્લેન્કેટ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા કે અમે કોઈ દિવસે જ્ઞાન જ ન લેવું એમ. એવું બ્લેન્કેટ સ્ટેટમેન્ટ નથી. આ વિથ કેવિએટ્સ છે. ખ્યાલ આવે હું શું કહું છું? હા આ સ્વીપિંગ સ્ટેટમેન્ટ નથી આ ગુસાઈજીનો કે સ્વાત્મત્વેન જ્ઞાનંચ ભજનાનંદા અંતરાય રૂપમ. ઇટ્સ નોટ અ સ્વીપિંગ સ્ટેટમેન્ટ. એના સાથે ક્રાઇટેરિયા એટેચ છે કે ભાઈ શું ક્રાઇટેરિયા છે? કે તથા જ્ઞાન અભાવસ્ય આવશ્યકત્વાર્થમ વિપરીતે બાધકમાહ. એ રીતે ક્રાઇટેરિયા છે. ભક્તિ માર્ગના સ્નેહને પુષ્ટ કરતો હોય એવો જ્ઞાન જો હોય કશો વાંધો નથી. યુ શુડ ગો ફોર જ્ઞાન. પણ પછી જ્ઞાન તમને અંતરાય કરતો હોય સ્નેહમાં, કે પછી જો બધું જ બ્રહ્મ છે તો કોણ કોને સ્નેહ કરે, કોણ કોને સેવા કરે? બધી જ બાજુ બ્રહ્મ છે તો બધે જ બાજુ બ્રહ્મ હોય તો હું શું કરવા બ્રહ્મની સેવા કરું? આ તો મિથ્યા છે. આ તો બધા ખાલી ખોટાના બધા ગતકડાઓ છે. આ તો ખાલી ખોટા બસ બધા ધતિંગો છે. પૈસા કમાવાના ધંધા છે. ભક્તિ તો એમાં કઈ છે નહીં. બધું જ બ્રહ્મ છે. મારા આત્મામાં બ્રહ્મ છે. હું મારી આત્માને પૂજું છું. સી ધીસ ઇઝ ઓલ. ખ્યાલ આવે ને શું કહું છું? યા તો એવી રીતે હું નથી કહી રહ્યો. અહીંયા સ્વીપિંગ સ્ટેટમેન્ટ નથી. અહીંયા એમ કહી રહ્યો છું. સ્વાત્મત્વેન જ્ઞાન છે ભજનાનંદ અંતરાય રૂપમ. જો ભગવાનને સ્વાત્મા તરીકે, પોતાની આત્મા તરીકે તમે જ્ઞાન લેતા હો તો જો એ ભજનાનંદને અંતરાય રૂપ થતો હોય તો એને એવા જ્ઞાનની જરૂર ભક્તિ માર્ગીઓને નથી, એમ ગુસાઈજી કહી રહ્યા છે. હવે સમજમાં આવ્યું? કારણ કે એ જ વસ્તુ યહ આત્મનિ તિષ્ઠન, મારા ભગવાન મારી આત્મા છે. યહ આત્માના મંતરો યમિયતિ યસ્ય આત્મા શરીરમ, આ મારા ભગવાન મને અંદરથી કંટ્રોલ કરનારા છે, મને નિયમન કરનાર છે. આ તો ભક્તિ માર્ગને હેલ્પફુલ છે. પણ તમે એમ કહો કે ના હું તત્વમસી, હું તે જ છું, અથવા તે હું છું, અથવા હું બ્રહ્મ છું, તો એવા જે જ્ઞાન જે છે
હું બ્રહ્મ છું, જો એ જ્ઞાન તમને ભક્તિ કરવા દેતી ન હોય, કેમ કે હું બ્રહ્મ થઈ ગયો તો હું શું કરવા ભક્તિ કરું? ઇઝ ઇટ ક્લિયર? હું જ જયારે બ્રહ્મ Yeah. છું, શું કરવા ભક્તિ કરું? હું જ જયારે બ્રહ્મ હું તો બીજા લોકોમાં બ્રહ્મ શોધવા શું કરવા જવું? મૂર્તિમાં, જડ મૂર્તિમાં બ્રહ્મ શું કરવા શોધવા જવું? હવે જયારે આવી વૃત્તિ હોય ત્યારે ભજનના આનંદમાં અંતરાય રૂપ થઈ જતો હોય છે આવું જ્ઞાન. આવા જ્ઞાનને ગુસાઈજી કહે છે ભક્તિ માર્ગી અને અભિપ્રેત નથી. હવે આ ખ્યાલ આવ્યો? આત્યંતિક અભેદનું જ્ઞાન ન હોવું જોઈએ. હા, એટલે ભેદ હશે, ભક્ત અને ભગવાન બે અલગ હશે તો જ ભક્તિ થઈ શકશે. ઐચ્છિક ભેદ અભેદ હશે તો થઈ જ નહીં શકે. ઐચ્છિક હોવો જોઈએ. ઐચ્છિક ભેદ સ્વીકારવું છે. ઐચ્છિક ભેદ જો સ્વીકાર કરો તો વાંધો નથી. પાછો તત્વતા ભેદ ગણશો તો પાછી નિર્ગુણ ભક્તિને બાધા આવશે પાછી, એટલે કહી રહ્યો છું. તો અભેદ સ્વીકારવો પડશે. તત્વતા જો ભેદ સ્વીકાર કરશો, તો તત્વતા ભેદ સ્વીકાર કરશો ને તો પ્રોબ્લેમ ત્યાં આવી જશે કે સભય રમણ થઈ જશે. સભય રમણ થશે તો ભક્તિ જ નહીં કરી શકે. ટેરરિઝમમાં જે તમને કહું, ટેરરિઝમની ભક્તિ કેવી હોય છે? આ બધા જે જેહાદિસ્ટ હોય છે ને એ પણ ભક્તિ નથી કરતા હોતા, કરે જ છે ને ભક્તિ. જેહાદ જે કરનારા જે જેહાદિસ્ટ છે જે છે તે કેટલા ડેડિકેટેડ હોય, જો સમર્પિત હોય છે એમના મિશનમાં, હોય છે કે નહીં? હા, પણ એ લોકોમાં કેવી ભક્તિ હોય છે? સેડિસ્ટિક ભક્તિ હોય છે. કેવી ભક્તિ હોય? આત્યંતિક ભેદ મૂલકની ભક્તિ હોય છે. આ સમજમાં આવ્યું ને? yeah. આત્યંતિક ભેદ મૂલક ભક્તિ કે જો મને ફલાણા વ્યક્તિએ કહ્યું છે એવું નહીં કરું તો પછી મને જ્યારે આફ્ટર લાઈફ મને મારી જે છે એમાં મને આમ થશે. તો જે ભય સાથેની ભક્તિ થઈ ને, જો ભયના કારણે એ ભક્તિ કરી રહ્યો છે, કઈક ડર લાગી રહ્યો છે, આ ખ્યાલ આવ્યો શું કહું છું? અને ભક્તિમાં તો અભય હોવું જોઈએ. રમણ નથી. હા, તો અહીંયા આત્યંતિક દ્વૈત જો રાખીશું અને ભક્તિ કરવા જશું તો સભય રમણ થશે. અને સભય રમણના કારણે ભયમૂલક ભક્તિ થશે, ટેરરિઝમની જેમ. તમે ટેરરિસ્ટ ગન પોઈન્ટ પર કે તમારે મારી ભક્તિ કરવાની છે, તમે ભક્તિ કરશો જ ને. તો એવી રીતે શું ભગવાન તમારા માથે એક પેલી બંદૂક છે તમારા ભગવાને ટાંકેલી છે કે તમે નહીં કરો ભક્તિ મારી તો તમને હું શ્રાપ આપી દઈશ ને તમારો ઘર એ કરી નાખીશ ને તમને આ કરી નાખીશ, એવું છે ભગવાનના સાથે? એવું તો નથી ને. સર્વ કલ્યાણકારી છે ભગવાન. સેડિસ્ટ ગોડ થોડી છે આપણો. સર્વ શુભમય, સર્વ કલ્યાણકારી છે. ભક્તને પણ કલ્યાણકારી છે ને અભક્તને પણ કલ્યાણકારી છે. જે ભક્તિ ન કરતા હોય ભગવાનની, દ્વેષ પણ કરતા હોય તો પણ એને કલ્યાણકારી છે આપણા ભગવાન. તો આવ્યું સમજ? એ લોકોના જેવા ભગવાન નથી આપણે વિચાર કરતા. આપણે તો નિર્ભય રમણ છે, સભય રમણ નથી એ રીતે. તો હવે હું એ નામ નહીં દઉં એ ધર્મનું, તમે સમજી ગયા છો. એની આગળ અતઃ સ્વાત્મત્વેન જ્ઞાનમ ભક્તિમાર્ગીયસ્ય ન સંભવતી ઇતિ આશયેન. હું ત્યાં જ હતો ને. ઓ ના, યદ્ય એતત સંપાદયે તમ ન દદ્યાત. જો આત્મજ્ઞાનને ભગવાન સિદ્ધ કરાવી દે, પૂર્ણ આત્મજ્ઞાન, પૂર્ણ અભેદ જ્ઞાન જેને ભગવાન સિદ્ધ કરાવી દે, સમજી લેવું કે ભક્તિ માર્ગીય નથી. ખ્યાલ આવ્યો? એમાં કોઈ બાધે નથી.
ભક્તિ માર્ગીય નથી તો શું થઈ ગયું? ઇટ ઇઝ નોટ વર્લ્ડ ઇઝ નોટ ઇટ્સ નોટ એન એન્ડ ઓફ ધ વર્લ્ડ. ખ્યાલ આવ્યો ને? ભક્તિ માર્ગીય નથી તો નથી, એમાં શું છે? સો વોટ? આપણે કઈ બધાએ ભક્તિ માર્ગીય સમય કોને છે? ભગવાનની જેવી ઈચ્છા છે એવી રીતે થવાનું છે. ભગવાને આપણું વરણ જો ભક્તિ માર્ગી તરીકે કર્યું હશે તો આપણે ભક્તિ માર્ગીય થશું. નહીં કર્યું હોય આપણે પ્રવાહમાં રહીશું. નહીં કર્યું હોય તો આપણે મર્યાદા માર્ગીય રહીશું. કઈ વાંધો નથી. પણ એનો મતલબ એ છે કે જેને અભેદ જ્ઞાનની જે ભગવાન જો સિદ્ધ કરાવી આપે પૂર્ણતઃ, અને પૂર્ણતઃ જો એનામાં આ જે માને જે આત્યંતિક અભેદની સિદ્ધિ એટલે કે આત્યંતિક અભેદનો જો જ્ઞાન જો એને સિદ્ધ કરાવી દે, તેનો અર્થ થયો કે ભગવાન એને ભક્તિ માર્ગમાં એનું વર્ણન નથી કર્યું. આ એ કહી રહ્યા છે. अतः स्वात्मत्वेन ज्ञानं भक्ति मार्गीयस्य न संभवति इति आशयेन अंतरा स्वात्मनः इति. તેથી કરીને ભક્તિ માર્ગીય માટે આ જે જ્ઞાન જે છે, અભેદનું જ્ઞાન જે છે, પૂર્ણ અભેદનું જે જ્ઞાન છે ભક્તિ માર્ગી માટે એ સંભવતું નથી. એટલે સૂત્રમાં અંતરા કહ્યું છે ને? તેથી કરીને કહે છે અંતરા સ્વાત્મનઃ. અંતરા સ્વાત્મનઃ એટલે પોતાનો આત્મા છે ભગવાન, પોતાનો એટલે મારી આત્મા ભગવાન છે એવું જે આત્યંતિક અભેદ જ્ઞાન જેને સિદ્ધ થાય છે એ ભક્તિ માર્ગીઓને અંતરાય રૂપ છે. અંતરા ભૂતગ્રામવત ઇતિ અધિકરણ, એમાં જે અંતરા ભૂતગ્રામવત સ્વાત્મનઃ, અંતરા સ્વાત્મનઃ એટલે કે પોતાની જે આત્મા છે એ આત્યંતિક અદ્વૈતની અંતર્ગત આત્યંતિક પોતે અને પોતેનો ભગવાન પોતે બંને એક જ છે. આ પ્રકારનું જે આત્મજ્ઞાન જે છે, જેમાં ભગવાનને પોતાની આત્મા તરીકે માનવામાં આવે છે, માઇન્ડિટ ભક્તિ માર્ગીય આત્મા તરીકે નહીં, ઐચ્છિક અદ્વૈત તરીકે નહીં, પણ આત્યંતિક અદ્વૈતના કારણે તો એ ભક્તિ માર્ગીઓને અંતરાય રૂપ બને છે, વિઘ્ન રૂપ બને છે, ઓબ્સ્ટેકલ રૂપ બને છે, અડચણ રૂપ બને છે. આ ખ્યાલ આવ્યો સૂત્રનો અર્થ? અંતરા સ્વાત્મનઃ ભક્તિ માર્ગમાં આ અડચણ રૂપ બને છે, અંતરાય રૂપ બને છે. એક્ઝામ્પલ આપી રહ્યા છે ભૂતગ્રામવત. એક્ઝામ્પલ દ્રષ્ટાંત. પ્રતિજ્ઞા કરીને પ્રતિજ્ઞા શું થઈ? અંતરા સ્વાત્મનઃ. અને દૃષ્ટાંત શું છે? ભૂતગ્રામવત. પ્રતિજ્ઞા દૃષ્ટાંત અનુપ્રોધાત. એક્સક્યુઝ મી. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપ્રોધાત. સૂત્ર યાદ છે કોઈને? પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપ્રોધાત સૂત્ર યાદ છે? દરરોજ છે ખરું, પણ શું છે ખબર નથી. અંદર સૂત્ર જ ભણ્યા છે એટલું ખ્યાલ છે. પ્રકૃતિ કોઈને યાદ છે? પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપ્રોધાત. નહીં. શ્રુતિમાં એક પ્રતિજ્ઞા રૂપ શ્રુતિ હોય છે અને એક દૃષ્ટાંત રૂપ શ્રુતિ હોય છે. પ્રતિજ્ઞા છે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતી. આ પ્રતિજ્ઞા છે. એક વિજ્ઞાનથી બધું જે સમજાઈ જાય, જેને સમજવાથી બધું જ સમજાઈ જાય, એ પ્રતિજ્ઞા છે. અને પ્રતિજ્ઞા જે રૂપ શ્રુતિ હોય એનો બાદ કોઈ દિવસ ન થાય. દ્રષ્ટાંતથી પ્રતિજ્ઞા સમજવાની હોય, પ્રતિજ્ઞાથી દ્રષ્ટાંત સમજવાનો હોય, દ્રષ્ટાંતથી પ્રતિજ્ઞા નહીં સમજવાની. ઇઝ ઇટ ક્લિયર? એટલે દ્રષ્ટાંત જે છે એ પ્રતિજ્ઞાનો ઉપકારક છે, પ્રતિજ્ઞા દ્રષ્ટાંતનો ઉપકારક નથી.
ખ્યાલ આવે હું શું કહું છું કે બધું અધ્ધર ગયું? ના બરોબર છે હા. ગયું અધ્ધર ગયું? બીજા બોલો. આ પેલી ચોરાસી વાર્તાઓની જેમ કે સિદ્ધાંતથી વાર્તાથી સિદ્ધાંત સ્થાપિત ના થાય હા, એ રીતે. ખ્યાલ આવ્યો કે નહીં કે નહીં આવ્યો, ખ્યાલ આવ્યો. કોઈક દ્રષ્ટાંત હોય, જેમ કે હું તમને બહુ સિમ્પલી તમને સમજાવું. દ્રષ્ટાંત એટલે કે કોઈક વાર્તામાં એમ કહેવામાં આવ્યું કે એક વેશ્યાએ આમ સેવા કરી, ભગવાનની સેવા કરી. હવે આ દ્રષ્ટાંત છે એનાથી આપણે એક પ્રતિજ્ઞા ડેવલપ કરી દઈએ, સિદ્ધાંત, કે હવે એનાથી સિદ્ધ થઈ ગયું એ જેટલી જેટલી વેશ્યા હોય બધાએ સેવા કરવી. આવું સિદ્ધાંત થાય? લોજિક જ ખોટું. એટલે સિદ્ધાંત દ્રષ્ટાંતથી દ્રષ્ટાંત પ્રતિજ્ઞાનો ઉપકારક છે, ઉચ્છેદક નથી. ખ્યાલ આવ્યો? એવી રીતે નયા વગર ઘણા બધા ભગવદીઓએ સેવા કરેલી છે, નાયા વગર જ આપત સ્થિતિની અંદર. તો મારે એને એમ કહી દઉં કે જો આને નયા વગર સેવા કરી તો હું સેવા કરું નયા વગર જ. શિવે જૈન તરત જ સેવા કરું. કરી શકાય એવી? જૂતા પહેરીને મંદિરમાં પ્રવેશ કરો. વાઘાજી રાજપૂત જૂતા પહેરીને ગયા, ઘી ધરાવા. તો હું વાઘાજી જેમ પછી શૂઝ પહેરીને અંદર આવી જાઉં, લો મહારાજ ઘી. તો દ્રષ્ટાંતથી કઈ દ્રષ્ટાંત પ્રતિજ્ઞાનો ઉપકારક છે, પ્રતિજ્ઞા દ્રષ્ટાંતનો ઉપકારક નથી. ને આ સમજમાં આવે ને? એ રીતે હું અહીંયા કહી રહ્યો. જે લોકો વાર્તાને એમ કહે છે કે વાર્તાથી બધા સિદ્ધાંત સમજાય, તો એને આ ધ્યાન રાખવું જોઈએ કે શું ઉત્સર્ગ છે અને શું અપવાદ છે, અને પછી સિદ્ધાંત સમજવો જોઈએ, એમ કહે છે. ખ્યાલ આવે? તો અહીંયા પણ પ્રતિજ્ઞા શું છે? અંતરા સ્વાત્મનઃ. અને દ્રષ્ટાંત શું છે? ભૂતગ્રામવત. ભૂતગ્રામ એટલે ભૂત સમુદાયની જેમ. ભૂત સમુદાય એટલે ભૂત એટલે શું? પેલા ભૂતડા નહીં, હો, પંચમહાભૂત. પંચમહાભૂત. ભૂત એટલે પંચમહાભૂત થી બનેલો દેહ, અથવા પંચમહાભૂત જે દેહ છે તેનાથી રિલેટેડ જે પણ વસ્તુ હોય તે બંનેને એક્સટેન્ડ થઈ શકે. ભૂત એટલે અહીંયા પંચ, જે ફિઝિકલ મટીરિયલિસ્ટિક જે બોડી છે આપણી, એ બોડી થી રિલેટેડ જે છે એ, અને સ્વયં બોડી જે પણ ભૂતવત જ છે, રાઈટ? ભૂતનો સમુદાય જ છે ને. ઇટ્સ અ કોંગ્લોમરેશન ઓફ મટીરિયલિસ્ટિક થિંગ્સ. Our body is nothing but conglomeration, right? તો એ એક્ઝામ્પલ થી અહીંયા આ સિદ્ધાંત સમજાવવામાં આવી રહ્યો છે. એ અહીંયા સૂત્રકાર કહી રહ્યા છે કે આઈ વિલ એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ અંતરા સ્વાત્મનઃ યુઝિંગ ધીસ ફિઝિકલ એક્ઝામ્પલ, દ્રષ્ટાંત. એ હવે જોશું આપણે દ્રષ્ટાંત. હવે ખ્યાલ આવ્યો દ્રષ્ટાંત કેમ છે? લક્ષ્મી આવી. હા, પેલા સૂત્રમાં પેલું નખનિકુંત્ર એ દ્રષ્ટાંત હતું ને. આપણે પ્રકૃતિ જે આપણે જે પ્રતિજ્ઞા એ સૂત્રમાં આપણે વાત કરીએ ને, એમાં જે દ્રષ્ટાંત આ હતું, નખનિકુંત્રે લોઢાનો બધી ઉપચારો બને છે, એ જ દ્રષ્ટાંત હતું ને. એ કઈક હતું ખરું. હા, હવે યાદ આવ્યું. નખમણી. નખમણી નખ નિકૃંતમેવ. હા, હવે યાદ આવ્યું. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનો વિરોધાત. આ બધા વલ્લભ વેદાંતના જે સ્ટુડન્ટ છે એમને કરાવે છે આ સૂત્ર. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનો વિરોધાત છે.
હોય જ. કોર્સમાં આવતું છે. બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ. હા, બાબા સિદ્ધિ કરેલું છે. અહીંયા રાખીએ. કોઈ ક્વેશ્ચન છે? ધવલભાઈ એક ક્વેશ્ચન છે, સ્ટુપિડ ક્વેશ્ચન હશે કદાચ. મોટેથી બી મને સંભળાતું નથી. હવે બોલો. સંભળાય છે? હા સંભળાય છે? હા બોલો. હા, તો તમે હમણાં કહ્યું ને ભયપૂર્વક ભક્તિ ન થાય, રાઈટ? આપણે જે એક્ઝામ્પલ આપીને તમે સમજાવ્યું, રાઈટ? હવે આપણે અપરાધો પણ ગણાવ્યા છે, તો એ અપરાધ અને ભય એ ટુ ડિફરન્ટ થિંગ્સ થાય કે એ ધ્યાન રાખવાનું. હું એવું જ કહીશ કે અપરાધના કારણે સ્નેહ જતો રહેતો હોય એવું ન થવું જોઈએ. ઓકે. અપરાધની અવેરનેસ ઇઝ ગુડ એઝ લોંગ એઝ કે તમે અન્ય વ્યક્તિને ઇન્ફ્લુઅન્સ, જે વ્યક્તિ સેવા કરી રહી હોય એને અપરાધનું જ્ઞાન આપીને એને બીવડાવવા માંગતા હોય કે તું આમ ના કરતો એને એના કારણે આઉટકમ એવું જો આવતું હોય કે સર્વથા એ સેવામાંથી વિમુખ જ થઈ જાય, તો એવું નહીં કરવું જોઈએ એમ કહી. અપરાધની યુટિલિટી એટલી જ છે કે એને એક કોર્સ ઓફ એક્શન આપવામાં આવે કે ભાઈ ધીસ ઇઝ બેસ્ટ પ્રેક્ટિસ. બેસ્ટ પ્રેક્ટિસને સ્વચ્છંદતામાં કન્વર્ટ નહીં કરો. સ્વચ્છંદતા કેટલી રાખવી અને કેટલું નિયમોનું અનુસરણ કરવું, એમની જે ફાઇન બેલેન્સ જે છે એ સ્નેહની સિદ્ધિ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે સુધી જ અપરાધનું જ્ઞાન કરવું કે જ્યાં સુધી સ્નેહ પુષ્ટ થતો હોય. જ્યારે તમે અપરાધની માલા જપવાનું શરૂ કરી દો અને કારણે એને ફ્રસ્ટ્રેશન ડેવલપ થાય, સાયકોલોજીકલી એને સ્નેહ રિસીડિંગ ટ્રેન્ડમાં જાય, સાયકોલોજીકલી એને એવું લાગે કે ભાઈ આ શું છે, ઇઝ ઇટ સમથિંગ લાઈક અ રિચ્યુઅલિસ્ટિક સંપ્રદાય, તો એવું અપરાધનું જ્ઞાન it is not useful for that person. કેમ કે આજે અંતરાભૂત ગ્રામવત સ્વ આત્મના એનું ટ્રાન્સલેશન એટલે એનું શું એકચ્યુઅલ ટ્રાન્સલેશન થાય? બોલો દશરથભાઈ, કરો. હા, એટલે અંતરા એટલે કે જે જીવાત્મા જે છે, જીવાત્મા દેહમાં ધારણ કરીને રહે છે, તો એ જીવાત્માનો જે દેહ છે પંચ મહાભૂતોનો બનેલો છે. તો એ જીવાત્મા જ્યારે એવું માને કે મારી સાથે જે પરમાત્મા બી રહે છે, તો એ પરમાત્માનો પણ એવો જ દેહ છે, અથવા તો જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ છે, કે જે મારો દેહ છે એવો પરમાત્માનો દેહ છે. એવું જે જ્ઞાન છે એ જ્ઞાન ભૂત ગ્રામવત એટલે કે પંચ મહાભૂતનો બનેલો દેહરૂપ, એટલે એવું જ્ઞાન છે આવશ્યક નથી. ના, એવું નથી અર્થ તો. ઓકે, એનો આ ટ્રાન્સલેશન એ છે કે અંતરા સ્વાત્મનઃ એટલે કે ભગવાન મારી આત્મા છે. તે તો બહુ સારી વાત છે. ભગવાનની આત્મા એવું જ્ઞાન તો સારી વાત છે ને. ભગવાન મારી આત્મા છે, ભગવાન મારી આત્મા છે, એના કારણે હું ભગવાનની સેવા શા માટે કરું? હવે આ જે છે ને જ્ઞાન એ અંતરાય રૂપ છે એમ કહી રહ્યા છે. આ ખ્યાલ આવ્યું? અને એનો એક્ઝામ્પલ છે કે ભૂત ગ્રામવત. પણ એવું પણ થઈ શકે ને કે જો જીવાત્માની સાથે જીવાત્માની અંદર પરમાત્મા પણ બિરાજે જ છે ને. બિરાજે છે, પણ એમાં બિરાજે છે, પણ એમ કહી છું કે એ જ્ઞાન આજે તમે થયું ને, હા, એટલે એ જ્ઞાન ન હોવું જોઈએ એમ કહું છું. ના, એ જ્ઞાન હજુ પણ કહું છું, એ જ્ઞાન હોવામાં કઈ પ્રોબ્લેમ નથી. એ જ્ઞાનના કારણે તમારું સ્નેહ રિસીડ થઈ જતું હોય, ઓછું થઈ જતું તો જ એ પ્રોબ્લેમ છે. સ્વીપિંગ સ્ટેટમેન્ટ નથી, એ જ મેં કહ્યું તમને. એ જ્ઞાનથી ભક્તિમાં વધવો જોઈએ, પણ ભક્તિ ઘટવી ના જોઈએ. હા, મારી ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા ના કારણે પછી તમે એમ કહો કે હવે મારે સેવા કરવાની શી જરૂર? મારે તો ભગવાન અંદર મારા હૃદયમાં જ છે ને, અમારે સેવા કરવાની શી જરૂર? એ તો જ્ઞાનીઓ કે છે જ ને.
હવે આવી ફિલિંગ ડેવલપ થતી હોય તે ભક્તિ માર્ગીય ન ડેવલપ કરવી જોઈએ એમ કહી રહ્યા છે. અચ્છા એ આત્યંતિક અદ્વૈત વાળી જે જ્ઞાન છે જ્યાં પોતાની આત્માને જ ભગવાનને પોતાની આત્મા જ માને છે. હાલે એ તો આપણે સમજ્યા કે હવે આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ છે એવું જ્ઞાન ના હોવું જોઈએ, એ તો સમજ્યા. આત્યંતિક અભેદ. હા આત્યંતિક જે પેલું અહમ આત્મા તો ગાતા પ્રેષ્ટસો પ્રિયસામપી મય રતિમ એ તો કુર્યાત. રાખવું જોઈએ, એ રાખવું જોઈએ, એવી હા એ રાખવી જોઈએ. જ્ઞાન રાખવું જોઈએ, નહીં તો એનો ઉચ્છેદ થઈ જશે એવા જ્ઞાનનો પણ. હાલે રતિ જ્યાં સુધી વિષય સ્થાયી ભાવ જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી ભગવાનમાં રતિ રહેતી હોય ત્યાં સુધી જ્ઞાન બરાબર છે. બરોબર છે. ભગવાનમાં રતિ જ ઉચ્છેદ થઈ જતી હોય તો એવો જ્ઞાન જે છે એ અંતરાય રૂપ બને છે. એનો એક્ઝામ્પલ આ ભૂત ગ્રામવત જે છે એનો એક્ઝામ્પલ થી હવે સમજાવશે. આવે સમજમાં? એટલે ભૂત ગ્રામવત એ દેહ છે એ કહેવા માંગે છે અંતરા સ્વાત્માનો યસ, દેહનો એક્ઝામ્પલ આપીને દેહનું example. સમજાવ્યું છે એક્ઝામ્પલ કઈ રીતે આની પર સમજી ગયો. લાગુ પડે છે. પણ હા, એક્ઝામ્પલમાં દેહનો એક્ઝામ્પલ આપે છે હમ. અને જે આપણા દેહથી રિલેટેડ જે વ્યક્તિઓ છે, હા એટલે બ્રહ્મ સમાન સંબંધો છે, એનો હા. એક્ઝામ્પલ આપે છે. દેહ દ્વારા આગાર પુત્ર આપતા તે બધા છે દેહને રિલેટેડ. દેહથી રિલેટેડ એવું એ કેવી રીતે છે એવું સમજાય, નેક્સ્ટ ટાઈમ સમજાવીશ કે કઈ રીતે રિલેટેડ છે. હા, ટ્રાન્સલેશન સમજમાં આવી ગયું ને? બરોબર છે. ઓકે. હા આવ્યું ટ્રાન્સલેશન? હા હા હા. હા હા દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો साधन और नहीं या कली में जहाँ सो होय निवेद, सूर कृपा कहे द्विविधया धरो बिना मोल को चिरो भरोसो, कैन चरण के शिवल्लभ की जय, श्री नाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर ने महाराज जय, श्री द्वार की जय, श्री कृष्ण जय, जय श्री कृष्ण.